આણંદના નાયમિત શૈલેષભાઈ પટેલિયાને તેમના જ સાડુભાઈએ છઠ્ઠે માળે લઈ જઈને જારી બંધ કરીને સ્ટમ્પ અને ગુપ્તીથી માર માર્યાના સમાચાર આણંદની અંદર વાયુ વેગે ફરી વળ્યા છે. આજકાલ આણંદના લોકો દાદાઓના ડરથી થરથર કાંપવા લાગ્યા છે. એક પરિવારની અંદર પૈસાની લેતી દેતીમાં થયેલા ઝઘડાએ માઝા મૂકી દીધી. ગીરવે મૂકેલું સોનું જો પાછું નહીં લઈ આપો ને તો ટાંટિયા તોડી નાખીશ. ધીરે ધીરે હાલ આણંદની અંદર નાના મોટા ડોન ફૂટી નીકળ્યા હોય તેવો માહોલ થોડો પેદા થઈ રહ્યો છે. બે બહેનોના સોનું ગીરવે મૂકાના ઝઘડાની અંદર સાડુને બંધક બનાવ્યો તે સમાચાર અત્યારે હાલ આણંદની અંદર વાયુ વેગે પ્રસરી રહ્યા છે અને લોક ચર્ચાની અંદર ખૂબ જ ચર્ચાઈ રહ્યા છે. મહેન્દ્ર શાહ પાસે છઠ્ઠે માળે ફ્લેટની અંદર રહેતા કાયદાને એસી તેસી કરી નાખનાર નીલ સોલંકી પોતાના સાડુને અવારનવાર પકડી અને માર મારે છે. હાલ સરકારી હોસ્પિટલની અંદર સારવાર લઈને આવેલા નયમિત પટેલિયાને આપણે સાંભળીએ. શું નામ તમારું? નવમીત કુમાર શૈલેષભાઈ પટેલિયા. આખી શું હકીકત બનેલી તમને? એટલે આમાં થયું કે કેવું સાહેબ કે અમારે ત્યાંની બેનનું સોનું છે ને અમારાથી ગીરવે મુકાઈ ગયેલું અને સાચી હકીકત અમે એની મમ્મી અને એમના બધાને જણાવેલી અને એ લોકોએ મેં વાત કરેલી કે આવી રીતનું અમારાથી ભૂલ થઈ છે, અમને થોડો ટાઈમ આપો, અમે અમારી રીતે તમને છોડાવી આપીશું. તો પછી એ લોકો પેલા મારા સાળુભાઈને ત્યાં આગળ બોલાવ્યો અને મારા સાળુભાઈએ પછી મને ત્યાં આગળ બેસાડીને કશું કીધું ને પછી ગાડીની અંદર બેસાડી અને ફ્લેટમાં લઈ ગયા. ફ્લેટની અંદર લઈ ગયા તો મને છાતીની અંદર પાસળીની અંદર મને ફેંટો મારેલી છે અને જે ગુપ્તી આવે ને એનાથી મને હાથમાં ને એમાં વગાડેલું છે. શું છે તમારા સાડુભાઈનું નામ શું છે? નીલ સોલંકી. ક્યાં રહે છે? આપણે મહેન્દ્ર શાહ. અને તમને ક્યાં લઈ ગયેલા? ફ્લેટની અંદરથી જારીને બધું બંધ કરીને અંદર મારતા હતા અમને લોકો. તમને અને બીજા કોને? મારા વાઈફને નહીં પણ મને જ વધારે માર્યો છે એ લોકો. અને બે ભાઈ હતા એની જોડે, એક ચશ્માવાળો ભાઈ હતો અને નીલ સોલંકી, આ બે મને વધારે માર્યો.